હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી ધોરણ 8 ગુજરાતી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું એનો પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી એના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમને કેવી સાયકલ ગમે? તો આ પ્રશ્નના જવાબમાં તમને જેવી સાયકલ ગમતી હોય એના વિશે તમારે લખવાનું છે. અહીં લખ્યું છે કે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય, રંગબેરંગી હોય અને જેમાં ઘંટડી જોરથી વાગે. તો અહીંયા તમારી મનપસંદ સાયકલ વિશે તમે લખજો. બીજો પ્રશ્ન છે કે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. જવાબ લખીશું, મેં મારા પપ્પા પાસેથી શીખી. પહેલાં તેઓ પાછળથી સાયકલને પકડતા અને પછી ધીમે ધીમે છોડી દીધા. ઘણીવાર પડી પણ ગયો હતો, પણ મજા આવી. પ્રશ્ન 3, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જો પંચર પડે તો હું પહેલાં તો મારા મિત્ર કે પપ્પાને ફોન કરીશ, પછી પંચરવાળા અંકલ પાસે જઈશ અને પંચર કરાવીશ. પ્રશ્ન 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? જવાબ લખીશું કે બ્રેક ના લાગે તો હું પગથી ઘસડીને ધીમે ધીમે સાયકલને રોકીશ. પ્રશ્ન 5, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, આજુબાજુ જોઈને ચલાવીશ, ચેન કે પૈડામાં ના ફસાય તેવા કપડાં પહેરીશ. પ્રશ્ન 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, મિત્રો સાથે ફરવા જવા માટે અને નજીકના કામો કરવા માટે કરું છું. પ્રશ્ન 7, સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? જવાબ, જ્યારે રસ્તા પર ચઢાણ હોય, પવન સામેથી આવતો હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. પ્રશ્ન 8, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? જવાબ, સાયકલમાં હવા બરાબર ભરી રાખું છું અને તેને સમયસર સર્વિસ કરાવું છું. પ્રશ્ન 9, તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? જવાબ, હું એકવાર સાયકલ ચલાવતા પડી ગયો હતો કારણ કે રસ્તામાં ખાડો હતો અને મેં ધ્યાન ન આપ્યું, પણ મને વધારે વાગ્યું નહોતું. પ્રશ્ન 10, તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? જવાબ, મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી. તે મારી સૌથી પ્રિય ભેટ છે. પ્રવૃત્તિ 2, ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. ઉદાહરણ આપ્યું છે લગોલગ. લગોલગ એટલે કે છેક પાસે અથવા અડીને. તો એ જ રીતે મનોમન, તો એનો અર્થ લખીશું એકબીજાનું સરખું મન. અહીંયા તમને શબ્દનો અર્થ આપેલો છે કે તસ તસે એમ એટલે કે તંગ, તો આપણે સામે શબ્દ લખીશું તસોતસ. એ જ રીતે ભારોભાર, તો આપણે અર્થ લખીશું ભારની બરોબર, સમતોલ. વગર પૂછીએ કે અહીંયા ભૂલ હોય એવું લાગી રહ્યું છે, તો આપણે જોઈશું કે વગર પૂછીએ અથવા તો કહ્યા વગર અથવા પરબારો, તો એનો જવાબ થશે બારોબાર. અડોઅડ, લગોલગ એકબીજાને અડીને. પ્રવૃત્તિ 3, સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરું કરો. પહેલો શબ્દ છે રમરમાટી, તો સાચો શબ્દ થશે ખૂબ ઝડપી. બીજો શબ્દ છે હામ એટલે હિંમત. ત્રીજો શબ્દ છે દફો એટલે કે માટીનો ઢગલો.
ચોથો શબ્દ છે ભીંત. ભીંત એટલે દિવાલ. પાંચમો શબ્દ છે પંચર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું, જેને આપણે પંક્ચર કહીએ છીએ. છઠ્ઠો શબ્દ છે તગારું એટલે કે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. પ્રવૃત્તિ 4. નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. પહેલું આપ્યું છે કે દગો દેવો એટલે કે છળ કપટ કરવું, વિશ્વાસઘાત કરવું. પાઠનું વાક્ય જે આપ્યું છે એ લખવાનું છે. સાયકલ ક્યારેક દગો દઈ દે. અને તમારું વાક્ય એમાં લખીશું નોકરે શેઠને દગો દીધો. બીજો રૂઢિપ્રયોગ આપે છે વાત વાતમાં વાંકું પડવું એટલે કે માઠું લાગવું. પાઠનું વાક્ય એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે. તમારું વાક્ય નાની નાની બાબતોમાં કોઈની સાથે વાંકું પડવું સારું નથી. ત્રીજો રૂઢિપ્રયોગ બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાંક થઈ જવું. પાઠનું વાક્ય સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય ગરીબ પરિસ્થિતિના કારણે તે બાપડો થઈ ગયો. ચોથો રૂઢિપ્રયોગ વટ પાડવો, રોફ જમાવવું. પાઠનું વાક્ય વટ પાડવાની ખ્વાહિશ હોય. તમારું વાક્ય પરીક્ષામાં પ્રથમ આવીને મેં વટ પાડ્યો. પાંચમો રૂઢિપ્રયોગ ભરી પીવું એટલે કે ન ગાંઠવું, ન ગણવું. પાઠનું વાક્ય પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. તમારું વાક્ય યુદ્ધમાં સૈનિકે દેશ માટે દુશ્મનને ભરી પીવાની તૈયારી બતાવી. પ્રવૃત્તિ 5. વાક્યના સાચા અર્થ સામે ખરું કરો. સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું વાક્ય સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. ત્રીજું વાક્ય આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. ચોથું વાક્ય સાયકલ ચલાવી આજે ન ગણ્ય ઘટના લાગી. સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. સાયકલની આડોળાઈ જેવી તેવી નહોતી. સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચાલે છે. પ્રવૃત્તિ 6. એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો. પરિસ્થિતિ આપી છે સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ અને સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ. તો અહીંયા છેલ્લા ખાનામાં આપણને જે અનુભવ થયા હોય એના વિશે લખવાનું છે. પહેલાં આપ્યું છે કે સાયકલના દાંડિયા પર બેસવું. તો લેખકનો શું અનુભવ હતો? તો લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું. આપણો અનુભવ તો હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો, તેથી મને વાગતું ન હતું. બીજી પરિસ્થિતિ આપે છે કે સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. પેટમાં શેરડા પડ્યા, આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નહોતું. તમારો અનુભવમાં તમને જે અનુભવ થયો એ તમારે લખવાનો છે. ઢાળમાં સાયકલ ચલાવવાની ખૂબ મજા આવતી, સ્પીડમાં પવન આવતો. આગળની પરિસ્થિતિ સાયકલની ચેન ઉતરી જવી. આંગળા અને કપડાં ગ્રીસવાળા થઈ જતા, પણ તેની પરવા નહોતી. ચેન ચડાવવામાં મદદ માટે કોઈને બોલાવતો અથવા જાતે ચડાવતો. આગળની પરિસ્થિતિ સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું. પંક્ચર રિપેરિંગના પૈસા આપવા કઠતા હતા. પંક્ચર થાય તો સાયકલને ઘેર સુધી ચલાવીને લઈ જતો અને પછી પપ્પાને કહેતો. આગળની પરિસ્થિતિ સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું.
છોલાઈ ગયેલા ભાગ પર ધૂળ ચોંટાડી દેતા, જેનાથી સેપ્ટિક થવાનો ડર રહેતો. પડી જવાથી થોડું દુઃખ થતું, પણ તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કરી દેતો. પ્રવૃત્તિ 7. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમને નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરવાનો મોકો મળ્યો હતો. તેમના મિત્રોમાં એ એકલા જ હતા જેમને આ તક મળી હતી. બીજો પ્રશ્ન, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ખૂબ જ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. જ્યારે કેશુ મામા તેમને સાયકલ પર બેસાડીને આખા ગામમાં ફેરવતા હતા, ત્યારે તેમને ખૂબ રોમાંચક અનુભવ થયો હતો. પ્રશ્ન 3, લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? જવાબ, લેખકને નાની સાયકલ ગમતી મીઠાઈ જેવી લાગતી હતી કારણ કે એ નાની સાયકલ ભાડે લઈને ચલાવવાની ખૂબ મજા આવતી. એ સાયકલ જાણે કોઈ મીઠાઈ હોય તેમ દરેકને ગમતી હતી. પ્રશ્ન 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી હતી? જવાબ, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ધૂળિયા રસ્તે કાંટા વાગવાનો ડર રહેતો. ટાયરમાં પંક્ચર પડી જતું, પૈડું ધૂળમાં ફસાઈ જતું, સાયકલ આડી અવળી ચાલતી. પ્રશ્ન 5, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જવાબ, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે મળતો જ્યારે તેઓ પૂરપાટ સાયકલ ચલાવી શકતા, એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને બતાવી શકતા કે તેઓ કેટલી સારી સાયકલ ચલાવે છે. પ્રશ્ન 6, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? જવાબ, લેખકના બાળપણને મહિમામય બનાવતી ઘટનાઓ આ પ્રમાણે છે. પહેલીવાર સાયકલ પર બેસવાનો અનુભવ, સાયકલને સ્પર્શ કરવાનો અને તેની સાથે લગાવ થવાનો અનુભવ, સાયકલ ચલાવવામાં પડવાનો અને પછી ઊભા થઈને ફરી ચલાવવાનો અનુભવ, આખરે સાયકલ પર કાબૂ મેળવવાનો આનંદ. પ્રશ્ન 7, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેમની મસ્કરી કરતા. તેમને લાગતું કે કોઈ તેમને જુએ નહીં તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું થાત. પ્રશ્ન 8, લેખકને સાયકલની આડોળાઈનો અનુભવ કેવી રીતે થયો? જવાબ, લેખકને સાયકલની આડોળાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય. તેઓ ભેંસથી બચવા માટે સાયકલને ભીંત પાસે લઈ જતા અને ભીંત સાથે અથડાતા, જેનાથી તેમને ઈજા થતી. પ્રવૃત્તિ 8, આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. અહીંયા મુદ્દા આપ્યા છે કે શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મદિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, ભંગાર તરીકે વેચાવું, અંત. તો આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આપણે સાયકલની આત્મકથા લખવાની છે. હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં બની હતી. કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો. પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી. એક નાના છોકરાએ મને તેના જન્મદિવસે ભેટમાં મેળવી. તે ખૂબ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો. અમે સાથે આખા શહેરમાં ફરતા અને ખૂબ મજા કરતા. જેમ જેમ છોકરો મોટો થયો તેમ તેમ તે વધુ તોફાની બન્યો. તે મને ખૂબ ઝડપથી ચલાવતો અને ક્યારેક તો રસ્તા પર પટકતો પણ ખરો. મારા પર ઘણા સ્ક્રેચ અને ડેન્ટ પડી ગયા. શહેરના રસ્તાઓ ખૂબ ખરાબ હતા.
ખાડા અને પથ્થરોથી ભરેલા રસ્તા પર ચાલવાથી હું ખૂબ થાકી જતી. મારા ટાયર વારંવાર પંચર થઈ જતા. તેમ છતાં હું હંમેશા મારા માલિકને મદદ કરતી હતી. તે મારા પર બેસીને શાળાએ જતો, બજારમાંથી સામાન લેવા જતો અને મિત્રો સાથે રમવા પણ જતો. હું તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતી. સમય જતાં હું ઘણી જૂની થઈ ગઈ. મારા ઘણા ભાગો તૂટી ગયા અને મારે વારંવાર રિપેરિંગ કરાવવું પડતું હતું. પણ મારા માલિકે હંમેશા મારી કાળજી લીધી અને મને સાચવીને રાખી. એક દિવસ એવો આવ્યો જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન રહી. મારા માલિકે ભારે હૃદયે મને ભંગારમાં વેચી દીધી. ભંગારમાં પણ મને મારા સારા દિવસો યાદ રહ્યા. આ રીતે મારો અંત આવ્યો. પ્રવૃત્તિ 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકને કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો. અહેવાલ લેખન. તારીખ 14/6/2025 મીરાપુર. મીરાપુર પ્રાથમિક શાળામાં સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિગતે અહેવાલ નીચે પ્રમાણે છે. તારીખ 13/6/2025ના રોજ શાળાની પ્રાર્થના સભામાં શિક્ષક શ્રી મહેશભાઈએ સ્લો સાયકલ સ્પર્ધા યોજના અંગે જાહેરાત કરી. તમામ બાળકો ખૂબ ખુશ થયા. સાહેબશ્રીએ સ્પર્ધાના નિયમો અંગે જાણકારી આપી અને બીજે દિવસે આ સાયકલ સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું. બીજે દિવસે શાળામાં તમામ વિદ્યાર્થીઓ શનિવાર હોવાથી કસરતમાં જોડાયા. ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી, જેમાં સૌપ્રથમ ધોરણ 1થી 5ના બાળકો અને ત્યારબાદ 6થી 8ના બાળકો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ વિજેતા બાળકોને શાળા પરિવાર તરફથી ઇનામ આપવામાં આવ્યું. અંતે તમામ બાળકો નાસ્તો કરી અને છૂટા પડ્યા. આમ આ સ્પર્ધામાં ભાગ લેવાનો અનેરો આનંદ રહ્યો. પ્રવૃત્તિ 10. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો અહીંયા સાયકલ જવાબ આવે તેવું ઉખાણું લખવાનું છે અને એક જોડકણું બનાવવાનું છે. તો આપણે આવી રીતે લખીશું. હું છું સવારી સૌથી ન્યારી, પેડલ મારો તો ચાલે ગાડી, બ્રેક અને ઘંટડી મારી મજાની, મને ચલાવવામાં લાગે તાકાત, બોલો હું કોણ છું? તો જવાબ થશે સાયકલ. લોખંડનું છે મારું શરીર, પગ છે મારા 2, ઈંધણનો ખર્ચ હું બચાવતી, પ્રદૂષણ હું ના ફેલાવતી, જે કોઈ ઉપર બેસી સવારી કરે, સ્વાસ્થ્ય રાખું હું તેનું સેફ, સાયકલ. તો આ બીજું ઉખાણું છે. આગળ જોડકણું જોઈશું. સાયકલ મારી સરળ જાય, ટ્રીન ટોકરી વગાડતી જાય, ડોસીમાં ડોસીમાં આગા ખસો, નહીતર વચમાં કચડાઈ જશો, વાતોમાં સાયકલ વાગી જાય, સાયકલ મારી સરળ જાય. તો આવા બીજા જોડકણા તમે લખી શકો છો. અહીં પહેલું આપ્યું છે કે તમારા હોઠ પરસ્પરને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનો ઉચ્ચાર કરો. નીચે કેટલાક શબ્દો આપ્યા છે. એ શબ્દો તમારે બંને હોઠ એકબીજાને અડે નહીં એ રીતે તમારે એ શબ્દો બોલવાના છે. પ્રયત્ન કરો. હવે વિચારો કે આ શબ્દો તમે હોઠને અડાડ્યા વગર બોલી શકો છો? ના, નથી બોલી શકતા. કેમ? તો એનું કારણ છે કે પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠ્ય વ્યંજન છે. એટલે કે એનો ઉચ્ચાર કરતી વખતે હોઠ પરસ્પર અડે છે અને હોઠ ના અડે તો આપણે એ શબ્દ એ અક્ષર બોલી શકતા નથી. એવી જ રીતે હવે તમારી જીભ દાંતને અડે નહીં એ રીતે નીચેના શબ્દોનો ઉચ્ચાર કરો.
તો નીચે જે શબ્દો આપ્યા છે એ શબ્દો તમારે ઉચ્ચારણ કરવાનું છે, પણ શરત એટલી કે તમારી જીભ દાંતને અડવી જોઈએ નહીં. તો એ પણ તમે જીભને દાંતને અડાડ્યા વગર બોલી શકતા નથી. કેમ? કારણ કે તે દંત્ય વ્યંજન છે. જે બોલતી વખતે તમારી જીભ દાંતને અડે છે, એના વગર તમે એ શબ્દ બોલી શકતા નથી. ત્રીજું આપ્યું છે કે ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓમાં તમારા ધ્યાનમાં કેટલીક વિગતો આવી હશે, જેમ કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા જ પડે છે. બકરી શબ્દમાં હોઠ વિના બનો ઉચ્ચાર નથી થતો, માત્ર કરી એટલું જ બોલી શકાય છે. એવી જ રીતે ધનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે છે. દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ કરી શકાય છે. આ વિગતોના આધારે તમે એટલું તારવી શક્યા હશો કે આપણી ભાષાના વર્ણોનો ઉચ્ચાર કરવા મુખના જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે. આ વાત સમજવા તમારે કેટલીક વિગતો સમજવી પડશે. આ માટે નીચે આપેલા મુદ્દાઓ ધ્યાનપૂર્વક વાંચો. તો અહીંયા સ્વર અને વ્યંજનની સમજ આપેલી છે કે સ્વરનું ઉચ્ચારણ કેવી રીતે થાય અને વ્યંજનનું ઉચ્ચારણ કેવી રીતે થાય. તો એનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે. ત્યારબાદ અઘોષ ધ્વનિ, ઘોષ ધ્વનિ કોને કહી શકાય, અનુનાસિક ધ્વનિ કોને કહી શકાય, એના વિશેની સરસ માહિતી આપી છે. અહીં તમને ઉચ્ચારણ સ્થાન, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય એની સમજૂતી આપી છે અને કયા કયા સ્થાનેથી કયા કયા વ્યંજન બોલી શકાય છે એ તમે જોઈ શકો છો. એ આખો સરસ માળખું તમને આપેલું છે. ચાલો યાદ કરીએ. તો આગળની જેટલી પણ પ્રવૃત્તિ તમે કરી એ પ્રવૃત્તિનો વિચાર કરી અને આ જ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.